મોટા આયા તો પૈસાની રમઝટ બોલે ઓમ તું પૈસા વાળો કોઈ છે હો આયા તને કેમ લાગે હવે આયા કામ નકે એવું લાગે આ લાગે સીધી ના વાલે તો પૂરો હોય છે બાકી કટાવી નાખી છે કોઈ હોય ઓજી ઉપર કેવી આયા લૂટવા જેવું છે હો દીકો તો સમો કચ્યું તું ઈ લાંબા છોટ લાગ્યો ચલો એ રમ બોલો જીત કહેતો હું તમને આપણે બકડી લઈ તમે ના પાડતા બકડી લઈ જાવ એટલે આજ તો લાવો આમે તો ગુંગા ભાઈ આ બધું આવો ગુંગા અરે ગુંગા કાઢવાની ફાઇલ લઈને બંદૂકો લઈને ધોઈ આવ્યા મારા મોટા ભાઈ છે ને મને નો સહન કરી હતી મને માતા હોય ચાલે યાદ આવી જાય તો ભલા ભલા કોઈ માથું ઉતારી જાય એવો છે મારા મોટા ભાઈ ચાવવાને તમતા આગળ ફચ્ચા ઉડા કરી મને દઈ જા એ ફજા તો ઈ હવે ખોટું ઉડાડતા આ ખોટું હવે ભાઈ તો ખોટું ઈ તો પાછા લઈ લેવાના હોય એટલે તમારે કેટલા થતા બોલો હે આવું ઈ અમારા નથી ઈ તો ઓલા રામાજી નતા ને એના તું બોલો એને આજ તો લાવો રમત દે એ નાઈ વાળી પાડી વાકે ઈ તમે ચાચું મંડાવવાથી બે ખોંચ્યા પડ્યા આવ્યા બોલાને ભરેલું પાડી દીધી હવે એમ કે હું તો બસ બનાવવા માંગે નવી નો બનાવ્યો કોરું નીચી જુંજુ લાવ્યા મને ભલે મારા ભાઈ ની આંગળી નો સીધા લે પણ વધારી નો આપ્યો બોલો મારી દો ખબર ખાનદાની છે મારા ભાઈ ની ઓલા તમારા યથી મારા ભાઈ છે ને ઈ માર નો ખમી કે કોઈ નહીં આ ખમી દે લાવે કાઈ પર અંદર માં ભાભી ને હમ કરી બોલ્યા ભાભી ને હમ તો જોઈ બેઠી મને ત્યાં કઈ કરવાનું નથી આપણે તો ખાલી એની પાસે આવા જે કઈ કરતા ઈ દાદા મોર બોલાવે હું બોલાવે જે બોલાય ચાલો તમે મોર બોલે એલા બોલે તમે ખાલી વાત મોર બોલ્યો આ તમારા હાથમાં મહામાં ઊભો મોર બોલ્યો તમારા હાથમાં હમણાં આગળ ઓલી કેતી બેટીને તમારે શું કામ છે તમાર જોબ ઈ બેટી તો અહીંયા તમારા મોટા લોવા થોડા આવ્યા તો જે કરવું એ આપવા મળો કે કરવી વાહ ખોખરા થી જાય કાંઈ નથી આગળ વઈને છોડ્યું ભરે તો હું ઉડેતા આપે ઈ તો કાંઈ અમે ઉજાતા અમને તો એ તો અમે છોડ્યું ખાલી ત્યાં થોડી તો ખાઈ આ તમને ખાઈ ગયા તમારા જલબાનો તો હું જાને કાઈ પેલી પેલી તમે લા હું સીધા ને કઈ ન કરતા હાલો ગાંડો બોલ્યા બોલ મોલ બોલ્યા વાહનમાં બોલ્યા ઉભા પવાને બોલ્યા મને ન કોઈ આવું કોઈ છોડ્યું દાસ કરતું ડિસ્કો કરતું ને હારે હતા ઈ કઈ ગયા એ યાની જગા જવો હવે ને આ એને બધું તો લેતા હો તમને ઓલા પડે છે ને મતલબ છે તો તમે હારે ને હા ઈ અમારે આજે જ છે ઈ અમારા મોટા છે પૈસા નો બધો એની નામ પાસે કેવું છે ગામને મેં ધણી મુખી છે ઈ લાવો એનું કામ છે તો લાવો સા બનાવે પણ એમાં એક હવેકી નામ પકડવા એવી સા બનાવે મુખી બાપા એ પાના છે મારી વાત તો સાંભળો હમણાં તો હું બોલે ભાભી ભાભી એમ કે વાત હમણાં ઈ તો હું બોલા ને કોલ ખોટું કેતો કોની ભાભી છે ખબર છે કોની આ ક્યાં છે આ કેતો તો આ તો ખોટું બોલું થઈ ગયેલું હા સીધા વરેનું લાગે બડા જેવું મોઢું
એ તો 10 ટકા છે. આપણા ગામમાં બોલા ગ્રાન્ટ પાસ કરવા આવ્યા છે કે મોટી બાપુને લઈ આવો એને 50,000 ની ગ્રાન્ટ આપવાની છે. મેં કીધું અમારા મોટી બાપા તો ગામમાં નીકળ્યા હોય તો કુતરા ચડવા મળે ને બીગડા ચડવા મળે એની આંખ પડે એમ કીધું. મેં તો કેટલી હવા કરી. તમે આ વાત કરી પણ શેઠ તમે કહો ગ્રાન્ટ તમારે લઈ લેવાની. ગ્રાન્ટ અમારે લઈ લેવી કા તમને આપવાની છે? મારે તો મોટો સાહ છે, મારે ન જોય. ઈ સામા કાઈ નહીં થાય આ તરત મળી જાય ગ્રાન્ટ તમને. ઈ તમે બે વેચી લો. એમ નો હાલે. આ શું થાય તમારી આ? ભાભી તો તમારા ઘરવાળા મારા ઘરવાળા હોય પણ બેઠા. ઈ એના હમસે નો આવો તો હાલો. એ અત્યારે ભલે મળી જાય પણ આપો તો નથી. ઈ એને નો મળવા દેવાય. હું વાત કરો? એક જ વાર ભાગમાં હોય ને થાય. આવા ભાગ કેથી મને આવો મોટી બાપા. આપણા મોટી બાપા તો આપણે ખાવા ખાધી નથી એમ તો ઊભા થાય. બોલો હો તમે. તો સાહેબ બેઠા લીધા. સાહેબ ને લીધો. સાહેબ લાવો છો કહેવાય ને કે તમારો પગાર નાનો પડશે. હવે અમે તમને પૈસા આપી તમે એને મોટી બાપુ લઈ આવો જાઓ. તમારા પૈસા કેટલા હાલે ગણી દે મોટા પાસે. બોલો પૈસા અમારે નહોતો. ભોગવાલી કરતી રહેવાય એટલે એને આપણો રોગ ભલે ની ખોટે. તમે 1500 લેવા આવ્યા. ઓલી પેટડી દીધી ને. કે પેટની હમણાં આગળ અહીંયા ભલામલી કરતા મૂકેલી. એટલે બધું તમને આપી દેવાનું. તો અમારે શું કરવાનું? પેટીએ તમારે સેવા જ કરવાની. કાઢો એ કાઢો. તમે પિયાને ને માતા મને રોવાય જાય પછી મને નહીં કહેતા તમે. એ નો દેવે તો તમારે મોટી બાપુ લાવો. તમારા ભાઈને મારી દેવો તમને ખબર તો પાડી દેવો પછી. એમ ન માનવાનું હોય પછી ખાવાનું. અહીં મોલ બોલ્યા છે. ઉભા મોર બોલ. ભૂખીને લાવવાનો છે કે નકર છે કોઈ આપી દો. હાલો અમારે કાંઈ તમારે એને ભાજી પકડ કેમ દે. મુખી સમજવો જોઈએ ને એને પગે લાગે તોય નહીં આવતો હોય. વગા 4 કિલો એક પડતો. હમણાં આગળ ભલા મોલી કરતા ને હમણાં આગળ મોર બોલશે. જાઓ. બોલે.